નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએથી સીએનજી રિક્ષાની ચોરીઓ કરનાર બે રીઢા ગુનેગારોને કિંમત ₹1,75,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ। શ્રી જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી આણંદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના બનતા ગુનાઓને અટકાવવા તથા બનેલ ગુનાઓને શોધી કાઢવા સારું જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે। જે અન્વયે શ્રી પી.બી. જાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ ગઈકાલ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અશફાક અલી, કાસમ અલી તથા ખુશ શરદકુમાર નાઓને મળેલ માહિતીના આધારે બોરસદ ઓવરબ્રિજના વાસદ તરફના છેડે વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી રિક્ષા આવતા રોકી લઈ તેમાં બેઠેલ બંને ઈસમો સમીર સલીમભાઈ ડેરૈયા અને અસલમ ફિરોજભાઈ સૈયદ આ બંને ઈસમોને પકડી રિક્ષાના કાગળો બાબતે પૂછપરછ કરતા પોતાની પાસે ન હોય તેમ જણાવતાને સઘન પૂછપરછ કરતા 1 મહિના પહેલાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક એક મકાન આગળથી રિક્ષાની ચોરી કરેલ હોવાનું જણાવતા પકડેલ રિક્ષા કિંમત ₹65,000ની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 તથા બંને ઈસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ પૂછપરછ કરતા બીજી 2 જગ્યાઓએથી રિક્ષાઓની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય અને તે બંને રિક્ષાઓ કબજે કરવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।